જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું સેજલબા ગોહિલ શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન ભાગ નંબર 2. આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે આર્થિક પ્રવૃત્તિ જોયું હતું. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે સમજૂતી મેળવી હતી. આની અંદર આપણે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર જોવાના છે અને સમજવાના છે. આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર પાડવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો, ધંધો, વ્યવસાય અને રોજગાર. આ 3 પ્રકારો જે છે એ શેના છે? આર્થિક પ્રવૃત્તિના છે. ધંધો, વ્યવસાય અને રોજગાર, આ 3ની અંદર શું ડિફરન્ટ છે એ વસ્તુ હવે આપણે અહીંયા સમજવાની છે. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું બિઝનેસ, ધંધાથી. ધંધો કોને કહેવાય છે? બરાબર. તો ધંધા માટેની જે ડેફિનેશન તમને અહીં આપવામાં આવી છે એ આપણે અહીંયા જોવાની છે. અર્થ જોઈએ તો ધંધો એ અંગ્રેજી શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ વ્યસ્ત રહેવું, બિઝી એવો થાય છે. સતત પ્રવૃત્તિ ઈમય હોય તેવો થાય છે. એટલે કે સતત ને સતત તમારે ધંધો કરવો હોય તો તમે બધા જાણો છો કે આપણે દિવસ અને રાત એક કરીએ ત્યારે ધંધો તમે પોતાનો કરી શકો છો અને તો જ નફો મેળવી શકો છો. નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો છે. ધંધામાં કોઈ વાર ખોટ જાય તો પણ આર્થિક પ્રવૃત્તિ ગણાય છે. ધંધાની ટૂંકી પણ સચોટ વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે. અહીંયા તમને એની ડેફિનેશન આપવામાં આવી છે. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ છે. શું છે? ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિને ધંધો કહેવામાં આવે છે. એટલે ધંધો તમે બધા જ જાણો છો કે પોતાના બલબૂતા ઉપર જે બિઝનેસ આપણે ઊભો કરીએ એ નાનો તો નાનો, મોટો હોય તો મોટો, જે પણ હોય પણ પોતાની જાત મહેનતે જે બિઝનેસ આપણે ઊભો કરીએ છીએ તેને ધંધો કહેવામાં આવે છે. ધંધાની કેટલીક લાક્ષણિકતાઓ તમને અહીંયા આપી છે. સૌથી લાક્ષણિકતા એટલે શું તમને ખબર છે કે તેનું સ્વરૂપ અને લાક્ષણિકતા એટલે કેવી રીતના રંગરૂપ આકારી વસ્તુ ધરાવે છે એ વસ્તુનું આપણે અહીંયા ચોક પાડવાનો હોય છે. એટલે આ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે છે ને ગોખવાના નથી, પણ અહીંયા હું જે રીતે પેટર્નથી સમજાવું છું એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. નફાનો હેતુ, સૌથી પહેલો તમારે જે છે એ નફાનો હેતુ. ધંધાનો મૂળ હેતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય છે. ધંધામાં નફો મળતો બંધ થાય તો ધંધો બંધ થવાની નોબત પણ આવે છે. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય છે. પર વસ્તુની પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો થાય તેવું કહેવાય છે. ધંધાની કાર્યક્ષમતા પણ નફાના માપદંડથી જ માપવામાં આવે છે. નફો એ ધંધાની પારાશીશી ગણવામાં આવે છે. તમને બધાને ખ્યાલ છે ધંધો શું કરવો જોઈએ? તો કે નફો મેળવવા માટે કરવામાં આવે છે. નફાનો હેતુ શું છે એનો? તો કે નફો મેળવવાનો છે. નફો ક્યારે મળે? તમે જો વસ્તુનું ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદન દ્વારા તમારી જે કિંમતે પડી હોય તમને એનાથી થોડા ઘણા પૈસા વધારે લઈ અને તમે જ્યારે વસ્તુનું વેચાણ કરો છો ત્યારે તમને નફો મળે છે. એની જ કિંમતે જો તમે વેચાણ કરો તો તમને નફો થશે નહીં. એટલે નફો છે એ સતત ને સતત ચાલુ રાખવો જોઈએ અને નફો થશે તો જ તમારો ધંધો ટકી રહેશે. એટલે કહેવામાં આવે છે નફો એ ધંધાની પારાશીશી છે. આવું 2 ગુણનું કારણ તમને પરીક્ષામાં પૂછવામાં આવતું હોય છે ઘણી બધી વાર. હવે પછી બીજું વસ્તુ છે વસ્તુ અને સેવાનો વિનિમય. વસ્તુ અને સેવાનો વિનિમય. વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા તો ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે છે એટલે વસ્તુ અને સેવાનો વિનિમય થયો કહેવાય છે. ધંધામાં વસ્તુ અથવા સેવાનો વિનિમય સંકળાયેલો હોય છે. વસ્તુમાં ભૌતિક સ્વરૂપો અને સેવાના અદૃશ્ય કે અભૌતિક સેવાનો વિનિમય થતો જોવા મળે છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોનિક સાધનનું ઉત્પાદન કરતી કંપની ભૌતિક વસ્તુઓના વિનિમય કરે છે, જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની સેવાનો વિનિમય કરતી હોય છે. વસ્તુ અને સેવાનો વિનિમય એટલે કે તમે સરસ મજાનું ઉદાહરણ તમને આપ્યું છે કે ઇલેક્ટ્રોનિક સાધનનું ઉત્પાદન કરતી એ કંપની ભૌતિક વસ્તુઓનો વિનિમય કરે છે, જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપનીઓ હોય તે સેવાનો વિનિમય કરતી હોય છે.
ઇલેક્ટ્રોનિક સામાન એટલે પંખા બનાવવા, અને વિદ્યુત સેવા પૂરી પાડતી એટલે કે એમાં વીજળી આપવી, એ સેવાનો વિનિમય થઈ. એટલે વસ્તુ અને સેવાનો બંનેનો શું થઈ ગયો? વિનિમય થઈ ગયો. વસ્તુ સેવા ઉત્પાદન કરી તેને ખરીદ અને વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ અને સેવાનો વિનિમય થતો હોય છે. એક વસ્તુ સાથે બીજી સેવા સંકળાયેલી હોય છે. બ્રશ લીધું તો ટૂથપેસ્ટ તો જોશે કે નહીં? બ્રશ એકલું કાંઈ કામનું છે? નથી કામનું. એ બંનેનું મિલન થશે ત્યારે જ તમે કોલગેટથી બ્રશ કરી શકશો. બરાબર? આ એવી જ વસ્તુ છે કે ઉત્પાદન કરી છે, પંખો છે, પણ જો વિદ્યુત જ વીજળી જ ના હોય તો એ શું કામના? બરાબર? એટલે વસ્તુ અને સેવાનો વિનિમય કરવો પણ જરૂરી છે. એટલે બીજો જ ઉપયોગ છે વસ્તુ કે સેવાનો વિનિમય કરવો. પહેલું છે નફાનો હેતુ. ત્યારબાદના પછીનો જે ટોપિક આવે છે જોખમ અને અનિશ્ચિતતા. ત્રીજો તેનો પોઈન્ટ ઓફ વ્યૂ આપવામાં આવ્યું છે જોખમ અને અનિશ્ચિતતા. ધંધામાં જોખમ અને વળતરની અનિશ્ચિતતાનું તત્વ રહેલું હોય છે. તમને બધાને ખ્યાલ છે, જો ધંધો કરો છો તેમાં જોખમ રહેલું છે અને તેની અનિશ્ચિતતા પણ રહેલી છે. અને આગ, અકસ્માત, કર્મચારીઓની હડતાલ, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકની પસંદગીમાં ફેરફાર, માંગમાં ઘટાડો, લોકોના જીવનશૈલી, રુચિ, ટેવ વગેરેમાં ફેરફાર, હરીફાઈઓ થતી હોય, ટેકનોલોજીમાં પરિવર્તન જોવા મળતું હોય, માનવસર્જિત જોખમો હોય, ધારો કે માનવીઓ દ્વારા લૂંટફાટ થવી, એ હેરાન કરવા, ચોરી થઈ જવી, આ બધી હોય. પછી કુદરતી આફતો કે સુનામી આવી, ધરતીકંપ આવવું, વાવાઝોડું આવવું, પછી આ કોરોના જેવા વાયરસ આવવા, આ બધા કેવા છે? એકદમ જોખમો છે. તો આવા બધા જ્યારે જોખમો આવતા હોય છે ત્યારે જોખમ અનિશ્ચિતતા જોવા મળે છે. તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી મિત્રો, અત્યારની આ મહામારી આવી છે તો ધંધાના જેટલા 3 મહિના આપણે લોકડાઉન જે રહ્યું એની અંદર બધાના ધંધા કેવા થઈ ગયા? પાછા પડી ગયા છે. હવે એને ઊભા કરવાને ફરીથી પાટા ઉપર લાવવા ઘણું મુશ્કેલીનું અને દિવસ રાતી મહેનત કરાવે ત્યારે પાછા જે હતા એઝ ઇટ ઇઝ રોલ ઉપર એ લોકો આવી શકે છે. તો આવી રીતની જ્યારે મુસીબતો આવતી હોય છે ત્યારે ધંધા પડી ભાગતા હોય છે. તમે જોઈ શકો છો કે આ પરિસ્થિતિની અંદર અત્યારની આપણે બધા જ જોઈએ એમાં ઘણા બધા કારખાનાઓ છે એ બંધ થઈ ગયા, ઘણી બધી સ્કૂલો એ બંધ થઈ ગઈ, પછી ઘણા બધા કર્મચારીઓને બેરોજગારી વધી ગઈ અત્યારે. કારણ શું? તો કે આવક જ નથી, તો પછી કેવી રીતે ધંધા થઈ શકે? એની માટે તમારે સતત ને સતત પ્રયત્ન થવું જોઈએ. અને આ તો 3 મહિના પૂરેપૂરું બધું જ બંધ હતું તો શું થયું? જોખમ આવી ગયું, અનિશ્ચિત. આ કોઈને ખ્યાલ પણ નહોતો, અનિશ્ચિત હતું કે વર્ષોથી આપણને ખબર નથી કે થોડાક વર્ષ પછી આ રીતની મહામારી આવશે ને આ પરિસ્થિતિ સર્જાશે. એની માટે આપણે એડવાન્સ તૈયાર રહેવું પડશે, ધંધાદારીઓને, માણસોને, બધાને. હતું કોઈને ખ્યાલ? તો નહીં. તો એક સૌથી મોટું એનું અત્યારનું લાઈવ ઉદાહરણ તમે જોઈ શકો છો કે જોખમ કઈ રીતે આવે છે, અનિશ્ચિતતા છે એ કઈ રીતે પેદા થતી જોવા મળે છે. તો ધંધાઓને માઠા પરિણામો ભોગવવા પડ્યા છે. એના કર્મચારીઓને બધાને બેરોજગારીનો સામનો અત્યારે ખૂબ કરવો પડી રહ્યો છે. વિવિધ પ્રકારના જોખમોને કારણે ધંધા દ્વારા મળતા વળતર અનિશ્ચિત બને છે. ધંધાના હેતુ નફો હોવા છતાં જોખમને કારણે કોઈક વાર ધંધામાં નુકસાન પણ થતું જોવા મળતું હોય છે. નફો તો થતો રહેતો હોય પણ જોખમને કારણે એને નુકસાનનું પણ ભોગવવા પડતા હોય છે. રાઈટ? તો તેનો પહેલો હેતુ શું હતો? નફો મેળવવાનો હતો. બરાબર? પહેલો જે હેતુ હતો ધંધાનો, પહેલો છે એ લાક્ષણિકતા પહેલી છે નફો મેળવવાનો, બીજી છે વસ્તુ અને સેવાનો વિનિમય કરવાનો, અને ત્રીજો છે જોખમ અનિશ્ચિતતા. હવે ચોથો જે પોઈન્ટ ઓફ વ્યૂ તમને અહીં આપવામાં આવ્યું છે એ તૃષ્ટિગુણ છે. તૃષ્ટિગુણનું સર્જન. તૃષ્ટિગુણ એટલે કે શું? તો કે સંતોષ મેળવવો. બરાબર? એ ક્યારેય માનવીને મળતો જ નથી. આપણી આશાઓ કેવી હોય છે? નિરંતર હોય છે. એક આપણને પૂરી થાય ને એટલે બીજી તરત ઓટોમેટિક અંદરથી આવતી હોય છે. ધારો કે આપણે સૌથી પહેલાં છે ને આપણી પાસે કાંઈ હોતું નથી તો આપણે એવી આશા રાખીએ છીએ કે મારી પાસે સરસ મજાની નોકરી હોય, ઘર હોય, પહેરવા સારા એવા કપડાં હોય, એવી આશા રાખીએ. તો એ બધી જ વસ્તુ આપણે પૂરી કરી છે આપણી મહેનતથી અને જવાબદારી દ્વારા આપણે બધું મેળવી લીધું છે. સરસ મજાનું ઘર મળી ગયું છે, સારી એવી નોકરી છે અને શાંતિથી રહેવે. તોય આપણને હજુ આપણામાં સંતોષ નહીં થાય. હજુ મને ઉચ્ચ પોસ્ટ ઉપર નોકરી મળે તો, હજુ મારી સેલેરી વધે તો, હજુ સારું હું ઘર ખરીદું તો, થોડાકમાં સંતોષ મળતો નથી. એટલે તૃષ્ટિગુણનું સર્જન છે એ કરવાનું છે. તો વસ્તુ અથવા તો સેવાનો ઉપયોગ દ્વારા તેનો વપરાશ કરવાને સંતોષ આપવા એટલે કે તૃષ્ટિગુણનું સર્જન સ્વરૂપ
સ્વરૂપ, સ્થળ અને સમય એમ ત્રણેય રીતે તૃષ્ટિગુણનું સર્જન થતું હોય છે. એટલે કે ધંધા દ્વારા તૃષ્ટિગુણનું સર્જન કરવામાં આવતું હોય છે, સંતોષ આપવાનું હોય છે, એ રીતે તૃષ્ટિગુણ મેળવવામાં આવતું હોય છે. અહીંયા આપણે તૃષ્ટિગુણનું સર્જન વિશે વાત કરવાની છે. તો તૃષ્ટિગુણ એટલે કે સર્જન કરવું, સ્વરૂપ, સ્થળ, સમય એમ ત્રણેય રીતે તૃષ્ટિગુણનું સર્જન થાય છે. કાચો જે માલ હોય છે તૈયાર માલમાં રૂપાંતર થાય અને તેને વપરાશ યોગ્ય બનાવવા માટે એટલે કે સ્વરૂપ તૃષ્ટિગુણનું સર્જન થાય છે. માલના ઉત્પાદન સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે કે સ્થળ તૃષ્ટિગુણનું સર્જન થતું જોવા મળે છે. માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરીને જરૂરિયાતના સમય પૂરો પાડવામાં આવે ત્યારે તે સમય તૃષ્ટિગુણનું સર્જન જોવા મળતું હોય છે. અત્યારે તમે જો આ લોકડાઉન દરમિયાન આવું ઘણું બધી વસ્તુ જોવા મળી કે જે વસ્તુ માર્કેટમાં અવેલેબલ હોવા છતાં પણ શું કરે છે કે સમય અંતરે એનો સ્ટોક રાખવા માટે થઈને એને સંગ્રહખોરી કરી રાખે છે અને પછી જ્યારે ખૂબ એની જરૂરિયાત હોય છે ત્યારે એ બહાર વેચાણ માટે આવતી હોય છે. આવી રીતે તૃષ્ટિગુણ પણ એનું સર્જન હોય છે. એનો ચોથો પોઈન્ટ ઓફ વ્યૂ છે, પહેલો જે છે નફાનો હેતુ છે. વસ્તુ અને વિનિમય, જોખમ, અનિશ્ચિતતા, તૃષ્ટિગુણનું સર્જન. પ્રવૃત્તિનું સાતત્ય, ધંધામાં વ્યવહારો નિયમિત અને સતત થતા રહેતા હોય છે. ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. વેપારી નફાના આશયથી ખરીદ વેચાણ કરવામાં સતત પ્રવૃત્તિ રૂપ રહેતા હોય છે. ઉત્પાદકો કે વેપારી પોતામાં રહેવા માટે મકાન બનાવે છે ત્યારે બાદ મકાનના વપરાશમાંથી નફો મેળવે તો પણ તેને ધંધો ન કહેવાય, કારણ કે તેના માટે મકાનની લેવેચ એ નિયમિત કે સતત પ્રવૃત્તિ નથી. પ્રવૃત્તિનું સાતત્ય કઈ રીતે હોય છે કે ધંધામાં વ્યવહારો નિયમિત અને સતત થતા રહેતા હોય છે. ધંધો એ કેવી ચાલતી પ્રક્રિયા છે તો કે સતત. આવું કારણ પણ પૂછાય છે તમને. ધંધો એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. વેપારીઓ હોય નફાના આશયથી ખરીદ વેચાણથી સતત પ્રવૃત્તિ તો કરતા જ રહેતા હોય છે. ઉત્પાદકો કે વેપારીઓ હોય એ પોતાના રહેવા માટે શું બનાવે? મકાન બનાવે છે. એટલે કોઈ બિલ્ડર જ હોય પોતાના રહેવા માટે મકાન બનાવતો હોય, ત્યારબાદ મકાન વેચવાથી નફો મેળવે તો પણ તે ધંધો ન કહેવાય. એની માટેનું જે કામ છે એને રોજે રોજનું એ પોતા માટે કરેલું છે. એટલે મકાનની લેવેચ એ નિયમિત કે સતત પ્રવૃત્તિ નથી. બરાબર. આ પ્રવૃત્તિનું સાતત્ય જળાવવાની વાત કરવામાં અહીંયા તમને આવી છે. ત્યાર પછી છે નાણાંની જરૂરિયાત. તો નાણાંની જરૂરિયાતનો તો તમને બધાને ખ્યાલ જ હોય છે કે નાણાંની જરૂરિયાત હોય છે એ કેવી વસ્તુ છે. દરેક જગ્યાએ આપણને શું જરૂરી છે? નાણું ખૂબ જ જરૂરી છે. જોવા જ મળતું હોય છે કે નાણાં વગર કાંઈ પોસિબલ છે નહીં. જેમ આપણા શરીરની અંદર લોહી જરૂરી છે તો જ આપણે જીવી શકીએ કે નહીં, તેમ કોઈ પણ જગ્યાએ નાણું ન હોય તો કોઈ પણ કાર્ય કરી શકાય છે? નથી કરી શકાતું. આપણી પાસે ન હોય ને તો આપણે ઉછીતું લેવું પડે. એમ શરીરમાં આપણું જો લોહી બગડી ગયું હોય ને તો ડાયાલિસિસ કરાવવું પડે, કોઈકનું લોહી આપણામાં ચડાવવું પડે. બરાબર. તો આપણી પાસે નાણું નથી હોતું તો શું કરવું પડે? લોકો પાસેથી ઉછીતું લઈને આપણું કામ રોડવવાનું હોતું હોય છે. એટલે નાણું ખૂબ જ જરૂરી છે. તો ધંધા માટે તો કેટલું જરૂરી હોય તમે ખ્યાલ લગાવી જ શકો છો. ધંધાની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે છે. ફેક્ટરીમાં કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવા, વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂરિયાત રહેતી હોય છે. આમ નાણાંની સતત ને સતત જરૂરિયાત તમે અહીંયા ઉદ્ભવી શકો છો. ત્યાર પછીની પ્રવૃત્તિ છે આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિનો તમને અહીંયા પોઈન્ટ ઓફ વ્યૂ આપવામાં આવ્યો છે કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. બરાબર. કેવો ભાગ છે? આર્થિક પ્રવૃત્તિનો અહીંયા ભાગ જોવા મળે છે. તો આમ આર્થિક પ્રવૃત્તિ છે. આમ કુલ 7 લાક્ષણિકતાઓ જે છે તમને અહીંયા આપવામાં આવી છે કે ધંધામાં સૌથી પહેલાં તો જુઓ તમે તો કેવો પોઈન્ટ ઓફ વ્યૂ બને છે કે નફાના હેતુથી કરવામાં આવે છે. શેના હેતુથી કરવામાં આવે છે? નફાના આશયથી કરવામાં આવે. ત્યારબાદ શું છે? જોખમો અને અનિશ્ચિતતા, વસ્તુ અને વિનિમય. એ વસ્તુ અને વિનિમયનો જે છે સેવાઓ મેળવવી એનું જોવામાં આવે છે. તૃષ્ટિગુણનું સર્જન કરવામાં આવતું હોય છે.
પ્રવૃત્તિનું સાતત્ય જળવાઈ રહે એવી રીતે કામગીરી કરે છે અને નાણાંની જરૂરિયાત મેળવવાનું પણ કાર્ય લાક્ષણિકતામાં જોઈ શકીએ છીએ. અને આર્થિક પ્રવૃત્તિ છે. કુલ 7 પ્રવૃત્તિઓ જે છે તમારે અહીંયા લાક્ષણિકતાઓ તમારે અહીંયા આપેલી છે અને સાથે 7ના પોઈન્ટ ઓફ વ્યૂ તમારે યાદ રાખી અને પાકા કરવાના રહેશે, જેથી કરીને તમારે એક્ઝામની અંદર આ પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે. તો આ એક લાક્ષણિકતાને યાદ રાખવા માટે હું તમને એક શોર્ટ કી, તમે જે ચાવી કહીએ ને, એક આપવા માગું છું. ધ્યાનથી સાંભળજો. પોઈન્ટ ઓફ વ્યૂ થોડા આડાઅવડા થઈ જશે તો પણ ચાલશે, તો પણ તમને યાદ રાખવામાં સરળ રહેશે કે આર્થિક પ્રવૃત્તિ માટે વસ્તુ, જોખમ, તૃષ્ટિગુણ થાય તો નફામાંથી નાણાં મળે. બરાબર? શું છે? આર્થિક પ્રવૃત્તિ માટે વસ્તુ, જોખમ, તૃષ્ટિગુણ થાય તો નફામાંથી નાણાં મેળવી શકાય છે. આટલી વસ્તુ યાદ રાખો એટલે બધી તમારી લાક્ષણિકતાઓ છે એ તમને આવી જાય. આર્થિક પ્રવૃત્તિ, વસ્તુ અને સેવાનો વિનિમય, જોખમ અને અનિશ્ચિતતા, તૃષ્ટિગુણનું સર્જન, નફો મેળવવો અને નાણાંની જરૂરિયાતો. આ રીતે તમે આખું પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખી શકો છો. ત્યાર પછીનો જે ટૉપિક છે આપણને આપેલા છે તેના હેતુઓ આપવામાં આવેલા છે. બરાબર? અલગ અલગ તમને અહીંયા હેતુ તમારા આપેલા છે. હેતુઓ સમજતા પહેલાં આપણે અહીંયા ધ્યાન આપીએ કે ધંધાના હેતુઓ શું છે. તો કે ધંધાનો પ્રાથમિક હેતુ નફો હોવા છતાં ગ્રાહકમાં આવેલી જાગૃતિના નિયંત્રણો અને બદલાતી પરિસ્થિતિને કારણે ધંધાના એક કરતાં વધુ સેવાઓ સ્વીકારાય છે. કેવી સેવાઓ સ્વીકારવામાં આવે છે? એક કરતાં વધુ સેવાઓ સ્વીકારાય છે. ધંધાના હેતુને આર્થિક અને સામાજિક એમ 2 વિભાગમાં વહેંચવામાં આવી ગયા છે. ધંધાના હેતુઓ છે તેને આર્થિક અને સામાજિક એમ 2 ભાગમાં વહેંચણી કરવામાં આવી છે. સૌથી પહેલાં તો આર્થિક હેતુઓ આપણે જોશું અને સમજશું. તો આર્થિક હેતુઓ તમને પહેલાં અહીંયા આપેલા છે કે નફાનો હેતુ છે. આર્થિક રીતે કેવી રીતે હોવું જોઈએ? આર્થિક અને સામાજિક એટલે સમાજને લગતું હોય. આર્થિક એટલે પોતાને ભોગવવાનું છે. તો નફો એ કોને મળે? તો આપણને મળે. એટલે પહેલો એનો હેતુ કયો છે? કે નફાનો હેતુ. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. આ વળતર એટલે કે નફો ધંધાના માત્ર અસ્તિત્વ માટે જ નહીં પરંતુ ધંધાના વિકાસ માટે ધંધો એ નફો કમાવાનો અનિવાર્ય છે. ધંધાના વિકાસ માટે પણ નફો કમાવવો શું છે? તો કે જરૂરી છે. નફો એ ધંધાનું પ્રેરક બળ, કાર્યક્ષમતાની પારાશીશી અને જીવન રક્ત સમાન છે. આજે મહત્તમ નફાના સ્થાને વ્યાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવ્યો છે. એટલે કે મહત્તમ નફો એટલે કે મહત્તમ એટલે વ્યાજબી નફો કરો પણ વ્યાજબી પ્રમાણમાં, એ ખ્યાલને આપણે પ્રાધાન્ય આપ્યું છે અત્યારના જમાનામાં. વ્યાજબી નફો કમાવાને કારણે ધંધાકીય એકમ સમાજમાં સ્વીકૃતિ મેળવવા સાથે હરીફાઈમાં ટકી પણ શકે છે. કારણ કે તમને બધાને ખબર છે અત્યારે હરીફાઈનો એટલો બધો યુગ ચાલી રહ્યો છે ને કે ટસ ને મસ તમારે જો પ્રોડક્ટને માર્કેટમાં લાવવી હોય અને ટકી રહેવું હોય તો નફો છે એ વ્યાજબી પ્રમાણમાં જ લેવો પડે. તમે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ આપો અને ભાવ પણ તમારી કિંમત પણ ઉચ્ચ રાખશો તો આપણો જે ગ્રાહક વર્ગ છે એ વર્ગ તમારી વસ્તુ ખરીદશે નહીં અને તમારે જે નફો મેળવવો છે એ નફો તમે મેળવી શકશો પણ નહીં અને જેથી કરીને તમારે ધંધો બંધ કરવાનો વારો આવે. એવું ન કરવું પડે એટલે વ્યાજબી નફો મેળવવાનો હેતુ છે એ તમારે પકડી રાખવો પડે. પછી બીજું છે મહત્તમ સંપત્તિના સર્જનના હેતુથી. નફો કમાવો તો નફો થાય તો આપણે સંપત્તિમાં શું કરી શકીએ? વધારો કરી શકીએ. તો સંપત્તિનું શું થયું? સર્જન થયું. નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ છે. મહત્તમ સંપત્તિના સર્જનના હેતુ લાંબા ગાળાનો ખ્યાલ છે. લાંબા ગાળે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી યોજનાઓ સ્વીકારવામાં આવે છે. જો કે આ માટે ધંધાએ મંદી જેવા સંજોગોમાં નફો કમાવાનો હેતુ જતો કરીને પણ ધંધાની સંપત્તિ ટકાવી રાખવી પડે છે. ત્યારે તમે જુઓ અત્યારની જે પરિસ્થિતિ, હાલની પરિસ્થિતિ જોવા જઈએ ને તો એની અંદર પરિસ્થિતિ કેવી છે? નફો નથી કમાવાનો પણ તમારો ધંધો જો તમારે ટકાવવો હોય તો પડતર કિંમતે પણ તમારે પ્રયત્ન ચાલુ રાખવા પડશે વસ્તુનું વેચાણ. તો તમે આવી પરિસ્થિતિમાં તમારો ધંધો ટકાવી રાખશો, નહીં તો તમારે ધંધાને તાળા લગાવવાનો વારો પણ આવી શકે છે.
મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ ધંધાની માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે. કયા લાભ સાથે? આર્થિક લાભ સાથે સંકળાયેલો છે. એટલા માટે તેને આર્થિક હેતુમાં એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૌથી પહેલું નફાનો હેતુ, બીજો છે મહત્તમ સંપત્તિનો હેતુ, ત્રીજો અન્ય આર્થિક હેતુ. અન્ય આર્થિક હેતુમાં ધંધાની આર્થિક પ્રવૃત્તિ અને વિકાસ કરવો, બજારનો વિસ્તાર કરવો, ઉપલબ્ધ સાધનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપાય કરવો, આધુનિક ટેકનોલોજી અપનાવી વગેરે બાબતો તમારે આમાં આર્થિક પ્રવૃત્તિમાં જોવા મળે છે. હવે ત્યાર પછી જોઈએ સામાજિક હેતુ કોને કહેવામાં આવે છે. આર્થિક 3 જ હેતુઓ છે. તમારે હેતુઓ પૂછાય ત્યારે બંને આ 3 ગુણની અંદર પ્રશ્ન તમને જો પૂછવામાં આવ્યો હોય તો તમારે બંનેનો જવાબ તમારે આપવો પડશે. હેતુમાં આર્થિક હેતુઓ કીધા હોય તો ખાલી આર્થિક હેતુ પણ પહેલાં શરૂઆતમાં તમારે લખવાનું હશે ત્યારે આર્થિક હેતુ અને સામાજિક હેતુ એમ તમે બંને જવાબ તમારે આપવા જોશે. આર્થિક હેતુઓ 3 છે: નફો, સંપત્તિ અને અન્ય. નફો, સંપત્તિ અને અન્ય, આમ 3 તમને યાદ રહેવા સરળ જ હેતુઓ છે. હવે સામાજિક હેતુઓ આપણે જોઈએ કે સમાજને લાભ થાય તે માટે ધંધો કેટલાક સામાજિક હેતુઓને પણ પ્રાધાન્ય આપતો હોય, કારણ કે ધંધો અને સમાજ બંને એક સિક્કાની 2 બાજુ છે. તમે જોઈ શકો, ધંધો છે તો સમાજ છે અને સમાજ છે તો ધંધો છે. ધંધો હોય અને સમાજ જ ના હોય તો કોણ ધંધા કરવાના, રાઈટ? અને સમાજ હોય અને ધંધો જ ન હોય તો શું બેકારી કેટલી બધી આવવાની, કોઈ શું ખાશે, શું પીશે? એટલે ધંધો અને સમાજ એક સિક્કાની 2 બાજુ છે, એ વસ્તુ સાચી છે. એટલે સમાજમાં રહીને જ ધંધો કરવાનો છે, એટલે સમાજને તો પ્રાધાન્ય આપણે આપવું ખૂબ જ જરૂરી છે. સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય જ નથી અને સમાજ છે તો ધંધો છે. આથી ધંધાના નફાના ઉપરાંત હેતુનો મહત્તમ સ્વીકાર થાય છે. ધંધાના સામાજિક હેતુ માટે આ પ્રમાણે તમને એના અંદર પણ પોઈન્ટ ઓફ વ્યૂ આપવામાં આવ્યા છે. કેટલાક પોઈન્ટ ઓફ વ્યૂ, 5 પોઈન્ટ ઓફ વ્યૂ તમને પડવામાં આવતા હોય છે. તો સૌથી પહેલો જે પોઈન્ટ ઓફ વ્યૂ તમને આપવામાં આવેલો છે એ છે સામાજિક જવાબદારીનો હેતુ. કયો હેતુ છે? સામાજિક જવાબદારીનો હેતુ. અહીંયા સામાજિક જવાબદારીનો હેતુ જે આપવામાં આવેલો છે તે ગ્રાહકોમાં જણાવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણ, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનોને કારણે ધંધોએ સમાજના જુદા જુદા જૂથોને હિત પ્રત્યેની સજાગ રહેવાની જરૂરિયાતોને ઉદ્ભવે છે. સમાજમાં આવા જુદા જુદા જૂથો કે વિભિન્ન વર્ગો જેવા કે માલિકો, કર્મચારી, ગ્રાહકો, લેણદારો, સરકારો વગેરે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય છે અને આ દરેક જૂથના ધંધા સાથેના હિત જુદા જુદા જોવા મળે છે, કારણ કે બધાનું કંઈ એક સરખું હોતું નથી. કેવા હોય છે? તો કે જુદા જુદા જૂથના હિતોનો ખ્યાલ ધંધાકીય એકમે રાખવો જરૂરી હોય છે. પર્યાવરણીય જાળવણી, કર્મચારી કલ્યાણ ધારાને કારખાનાનો ધારો, ગ્રાહક સુરક્ષા ધારો વગેરે એ ધંધાનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે. આ બધાએ શું કરવું પડે છે? તો સમાજને લગતા હોય છે. તમે જુઓ, કારખાના નાખવામાં આવતા હોય છે, બરાબર, પણ કારખાનાનું જે કેમિકલ હોય છે એનું પ્રદૂષણ હોય છે, લિમિટની અંદર તમે પ્રમોશન કરી શકો ને એની માટે સરકાર પાસે, તમારે સમાજ પાસે પરમિશન લેવી જરૂરી છે. જો એ ન કરવામાં આવે તો તમારો ધંધો બંધ થવાની પૂરેપૂરી ખાતરી છે. એટલે તમારે સમાજમાં રહેવું છે તો સમાજનું પણ ધ્યાન રાખવું જોઈએ કે હવા બહુ પ્રદૂષિત ન કરવી જોઈએ, ગંદુ તમારું કેમિકલવાળું જે પાણી છે એનું એ પીવાના પાણી દુરુપયોગ ન થવું જોઈએ, નદીમાં ન જવું જોઈએ, નાળામાં જ એનો નિકાલ થાય. આવી ઘણી બધી વસ્તુનું સમાજને હાનિ ન પહોંચે તે વસ્તુનું પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. તો હવે તમે જુઓ, ધંધો હોય એટલે શું મળે? રોજગારી તો જોવા મળે કે ન મળે? તો રોજગારીની તકો પૂરી પાડે છે. બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન અત્યારે ઘણું જ બધું વધી રહ્યું છે, ખ્યાલ છે તમને? તો રોજગારીની નવી તકો ઊભી થતી જોવા મળે છે ધંધા થકી, તો એનું સ્થાન જળવાઈ રહે છે. ખાદી અને ગ્રામ ઉદ્યોગ પંચ દ્વારા રોજગારીની તકો વધે છે તેવા ઉદ્યોગોની પસંદગી કરવામાં આવે છે. બેરોજગારને રોજગારીની તકો મળે છે તે હેતુથી પછાત વિસ્તારમાં ધંધાકીય એકમોની સ્થાપનાને પસંદગી આપવામાં આવતી રહેતી હોય છે. તમે જુઓ, દિન પ્રતિદિન આપણે બેરોજગારીનો બધા સામનો કરી રહ્યા છે, તો આ દૂર કરવા માટે શું કરવું? તો આને દૂર કરવા માટે તમારે દિન પ્રતિદિન ધંધાની વિકસાવવા. ધંધા વિકસશે, જેમ ધંધાનું પ્રમાણ વિકસતું જોવા મળશે તેમ રોજગારીની તકો જાગૃત થશે ને રોજગારી જેટલી વધશે તેમ બેરોજગારીનું પદ પણ કેવું થતું જોવા મળશે? ઘટાડાનો અર્થ જોવા મળી રહે છે. ત્યારબાદનો જે પોઈન્ટ ઓફ વ્યૂ આપણને આપવામાં આવ્યો છે એમ એટલા માટે કહેવામાં આવે છે કે રોજગારીની તકો
રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ જે છે એ તમારે આની અંદર જોવા મળે છે. સામાજિક જવાબદારીની અંદર ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ. હવે તમારે સમાજમાં રહ્યો છો, ધંધો કરો છો, બધી જ વસ્તુ બરાબર, પણ તમે જો સારી ક્વોલિટીની જ જો વસ્તુ નહીં આપો, હવે સારી ગુણવત્તાવાળી વસ્તુ ન આપો બરાબર, તો તમારી ધંધો ટકવાનો છે નહીં. હા, તમારી એક વખત ખરીદી થશે, વસ્તુ ગ્રાહક લઈ જશે બરાબર, અને સરસ મજાની રીતે વાપરવા હોશે. નવી વસ્તુ બજારમાં આવી હોય ને, આપણે બધાને ઉત્સાહ બહુ હોય કે નવો સાબુ છે, નવું શેમ્પૂ છે, નવી ક્રીમ છે, નવી બ્રાન્ડ છે, તો ઉપયોગ પહેલાં કરીએ. નવી ચા આવી હોય, ગમે તે આપણે નવાનો શોખ બધાને હોય છે. પરંતુ જો તમારી ક્વોલિટી નહીં હોય, ગુણવત્તા નહીં હોય, તો તમારી વસ્તુ પડી ભાંગતા વાર નહીં લાગે. એક વખત એ વ્યક્તિ તમારી વસ્તુનું લેશે, બીજા 10 જણને કહેશે કે નહીં આ વસ્તુ વાપરતા નહીં, બરાબર નથી, ટેસ્ટ બરાબર નથી, એટલે તમે ગુણવત્તા સારી નથી, જોખમી છે. આ બધી જ વસ્તુ તમને જોવા મળતી હોય છે. અને જો તમે સારામાં સારી વસ્તુ આપશો, ક્વોલિટી આપશો અને એમાં સારામાં સારું પ્રોવાઈડ કરશો ગ્રાહકને, તો એક વ્યક્તિ ખરીદશે ને તો બીજા 10 નવા ગ્રાહક તમને બાંધી આપે છે. એટલે હંમેશા ધંધો કરીએ પણ કેવી વસ્તુઓ આપણે ગ્રાહકને પૂરી પાડવાની છે, ગુણવત્તા સર પર જ વસ્તુ પૂરી પાડવી જોઈએ, જેથી કરીને તમારા ધંધામાં વચ્ચેથી આડ ન આવે. સમાજના લોકોને તેમની જરૂરિયાત સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તેવી રીતે ગુણવત્તાયુક્ત વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. રસોઈમાં ઉપયોગી મસાલા, ઠંડા પીણા, ખાદ્ય પદાર્થના ઉત્પાદન કરતા એકમો ઉચ્ચ ગુણવત્તા ધરાવતાનું ધોરણોનું પાલન કરવું જોઈએ. સામાજિક હેતુ ધરાવતી ધંધાકીય એકમ વ્યાજબી ભાવે વસ્તુ અને સેવા પૂરી પાડવાનું પ્રતિબદ્ધ હોય છે. દાખલા તરીકે વસ્તુના વેચાણ પછી ગ્રાહકના ઘર સુધી વસ્તુ પહોંચતી કરવી, વસ્તુની ગોઠવણી કરવી વગેરે. હવે તમે જુઓ ઘણા બધા હોય છે, ટીવી ને ફ્રીજ લીધું આપણે તો એ જાતે તો લઈ નહીં, પણ એની માટે શું હોય છે, એ લોકો હોમ ડિલિવરી ફ્રી આપતા હોય છે. અત્યારે તમે જુઓ ઓનલાઈન શોપિંગ ઘણું બધું વધી ગયું છે, તો એની અંદર શું આપણે ખરીદવા જશું ત્યાં આગળ નહીં, પણ શું મળે છે આપણને ગુણવત્તાવાળી અને સારી વસ્તુ મળે અને આપણા ઘર સુધી સેવા પ્રોવાઈડ થતી હોય છે તદ્દન ફ્રી. એની અંદર તમે એ બિઝનેસ કરતા હોય ઓનલાઈનનો અને તમારી વસ્તુ જો સારી ન આવી તો એ તો નહીં ખરીદે, પણ તમારા બીજા 3 જણ 10 જણને ના પણ પાડી શકે છે. એટલે તમારે ગુણવત્તાસર જ વસ્તુ તમારા સમાજને પૂરી પાડવાની છે, જેથી કરી અને તમારો ધંધો જળવાઈ રહેતો હોય છે. ત્યાર પછી છે કે વ્યાજબી વેપારી રીત રસમો અનુસારના હેતુ. વસ્તુના કાળા બજાર, વસ્તુનો સંગ્રહ કરવો, ગેરમાર્ગે દોરતી જાહેરાતો વગેરે ધંધા માટે અયોગ્ય રીત રસમો ગણવામાં આવે છે. તો સમાજમાં રહીએ છીએ તો સમાજને અનુકૂળ આવે ને તેવી જ જાહેરાતો આપવી જોઈએ, કાળા બજાર ન કરવું જોઈએ અને સંગ્રહ ન કરવો જોઈએ બરાબર. કારણ કે ગમે ત્યારે ઓચિંતા મુસીબતોનો પહાડ, અનિશ્ચિતતા હોય છે, મુસીબત એ આવી જતો હોય છે. તો આવી વસ્તુનો સામનો જ્યારે કરવાનો હોય છે ત્યારે આપણે ગેરમાર્ગે ન દોરાય અને વસ્તુનું જે કાળા બજાર થાય છે એ ન થાય, જેથી કરીને સમાજને પૂરતા પ્રમાણમાં વસ્તુ પણ મળી રહે અને તેને વસ્તુનો સામનો પણ ન કરવો પડે. એ વસ્તુ તમારે ખ્યાલ રાખવાની હોય છે. એ વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો એક હેતુ છે. ધંધા માટે અયોગ્ય રીત રસમ ગણવામાં આવે છે. જરૂરિયાતી વસ્તુની કૃત્રિમ અછત ઊભી ન કરવી જોઈએ. ગ્રાહક અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમ વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ જોવા મળે છે. હવે તમે અહીંયા બધા જોઈ શકો છો કે કૃત્રિમ અછત એટલે શું? એટલે કે જાણી જોઈને અછત ઊભી કરવામાં આવે. તમારી પાસે વસ્તુનો સ્ટોક અવેલેબલ છે છતાં કહેવામાં આવે નથી. ઘણી જગ્યાએ શોપ પર આવું વસ્તુ જોવા મળે છે, ખબર છે કે આ વસ્તુનું સ્ટોક અહીંયા ઓછો છે તો એનો સંગ્રહ કરવામાં આવે છે. પછી જ્યારે ક્યાંય ઉપલબ્ધ નથી થતી ત્યારે વસ્તુને બહાર કાઢી અને એ જે 10 રૂપિયાની વસ્તુ મળતી હોય 20 રૂપિયામાં વેચવામાં આવતી હોય છે, તેને કાળા બજાર કહેવામાં આવે છે, સંગ્રહખોરી કરી કહેવામાં આવે છે. તો આવું કરવું એક ગુનો પણ સાબિત થાય છે, ગેરમાર્ગે દોરતું હોય છે. હવે ગેરમાર્ગે દોરતી જાહેરાતો એટલે તમને બધાને ખ્યાલ જ છે કે કેટલી બધી એવી એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે કે આપણે જોઈ જ છે ટીવીમાં, તો પણ આપણે એ માનવા તૈયાર નથી હોતા કે આ ખોટી વસ્તુ છે બરાબર. ઘણી બધી વસ્તુ સાચી પણ હોય છે, પણ મોસ્ટ ઓફલી ઘણી બધી એડવર્ટાઇઝ હોય છે એ ખોટી સાબિત થતી હોય છે, ગેરમાર્ગે દોરતી હોય છે. તો આવી બધી વસ્તુ પણ ન થાય તેનું પણ ધંધાના વેપારીઓએ ધ્યાન રાખવું જરૂરી છે. હવે 5મો અને લાસ્ટ જે મુદ્દો આપેલો છે અન્ય હેતુઓ. તો અન્ય હેતુઓ એટલે કે સામાજિક હેતુઓ. ધંધાકીય એકમ સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરી
પહેલું છે કે ધંધાકીય એકમોએ પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવી. બીજું છે ઉત્પાદન ક્ષેત્રમાં નવા સંશોધનો હાથ ધરવા. એટલે ઉત્પાદન ધંધો એ છે ને સતત ચાલતી પ્રક્રિયા છે અને તમારો ગ્રાહક વર્ગ પણ સતત ચાલતો જ પ્રક્રિયા છે એક છે. તો ધંધો કરવો હોય ને તો તમારે સતત એને નવું આપતા જ રહેવું પડશે. જો એકની એક વસ્તુ તમે સાચવીને એની એ જ વસ્તુ તમે આપશો ને તો થોડોક ટાઈમ તમારો ધંધો ચાલશે. પછીથી શું થઈ જશે કે તો તમારો ધંધાને પડી ભાંગવાનો સમય પણ આવી શકે છે. બરાબર. તો તમારો ધંધો સતત કાર્યરત રહે એવું કરવું હોય તો તમારે શું કરવું જોઈએ? તેમાં સતત સારામાં સારું વધારો કરવો જોઈએ. ઉત્પાદનમાં સંશોધનો કરવા જોઈએ કે ગ્રાહક વર્ગને શું નવીન ગમશે એની જ વસ્તુમાં નવીનતા લાવવાની, પેદાશ મિશ્ર કરવાની જરૂરિયાત હોય છે. આર્થિક અને વિકાસમાં મદદરૂપ થવું અને તે માટે સરકારને સહકાર આપવો. કર્મચારીઓને વિવિધ રીતે ઉત્તેજનો પૂરા પાડવા અને તેમના માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે. આ વસ્તુ પણ જોવાની હોય છે. તો આ બધી કર્મચારીને વિવિધ રીતે ઉત્તેજનો પૂરા પાડવા અને તેના માટે કલ્યાણકારી યોજના આપવા. કારણ કે આપણે આગળ શીખીશું કે કર્મચારી શું છે આપણો, બરાબર, ભગવાન સમાન છે કે કર્મચારી જ હશે તો જ કામગીરી ધંધામાં થઈ શકશે ને કર્મચારીઓ જ ન હોય તો ધંધો કઈ રીતે કરી શકવાના છીએ, કામ કઈ રીતે કઢાવવાના છે. શાળા અત્યારે ચાલી રહી છે અમારી, પણ અમારા વિદ્યાર્થીઓ જ નથી. અમે ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છીએ, પણ અમને જે તમે પ્રત્યક્ષ હોવ છો ને જે મજા ભણાવવામાં આવે એ આમાં કદાચ ઓછી પણ આવી શકતી હોય છે અને તમે પણ જેટલું સમજી શકો છો એ ઓછું પણ સમજાઈ શકતું હોય છે. તો આવી જ રીતે હોય છે કે કર્મચારીઓ જે છે એ ન હોય તો ધંધો કેવી રીતે કરી શકાય છે. કામ કરવા, મશીન ચલાવવા, ઉત્પાદન કરવું, તો એની માટે કોણ જરૂરી છે? કર્મચારીઓ જરૂરી છે. તો આ જ રીતે રાષ્ટ્રીય આર્થિક વિકાસમાં મદદરૂપ થવા માટે સરકારને પણ સહકાર તમારે આપવો જરૂરી છે. ટેક્સ ભરવા જરૂરી છે. તમારા ધંધા થઈ રહ્યા હોય તો એ ટેક્સ પણ તમારે સમયાંતરે ભરવો જરૂરી હોય છે. આમ તમારા સામાજિકના આટલા ઉદાહરણો તમે જોઈ શકો છો. રાઈટ. તો આ રીતે આપણે આજે જોયું કે ધંધાની અંદર તેના આર્થિક હેતુ અને સામાજિક હેતુ તમને મેં અહીંયા સમજાવ્યા. તેના 2 પ્રકાર પાડવામાં આવ્યા હતા. એમાં ધંધા વિશે આપણે જાણકારી મેળવી. હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે તેના જોખમો અને કારણો વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. આમાં કોઈ પણ વસ્તુ તમને ન સમજાઈ હોય તો તમે મને અહીંયા પ્રશ્ન પૂછી શકો છો અને ન ખ્યાલ આવ્યો હોય તો હું ફરીથી ટ્રાય કરીશ કે તમને સમજાય. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.